તો ફ્રેન્ડ્સ આજે ફરીથી લઈને આવી ગયા છે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ માપના બ્લાઉઝ પરથી. તો આપણે ઘણા બધા વિડીયો બતાવ્યા છે. હવે આપણે માપ લઈને જે બ્લાઉઝ કટિંગ કરીએ છીએ એમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું એ આપણે જોશું. આપણા ગુજરાતીમાં કહાવત છે કે બધાને એક લાકડીએ ન હકાય, એટલે બ્લાઉઝમાં પણ એમ જ હોય છે કે એક જ ફર્મા પર બધાના બ્લાઉઝ ન સિવાય, કેમ કે જે બોડી સ્ટ્રક્ચર હોય છે બધાના અલગ અલગ હોય છે. કોઈકની હાઇટ વધારે હોય છે, કોઈકની બોડી વધારે હોય છે, કોઈકની લંબાઈ ઓછી હોય છે. એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો એક જ ફર્મા પર બધા બ્લાઉઝના કટિંગ ન થાય. એટલે સમજો 36ની સાઇઝ છે તો 36ની સાઇઝ પર બધી લેડીઝ લોકોના બ્લાઉઝના કટિંગ નથી થતા, કેમ કે બધાના બોડીના સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. એટલે ધ્યાન રાખવાનું, હંમેશા બ્લાઉઝના ફર્મા હર વખતે અલગ કાપવાના. ક્યારેક જ એવું બને છે કે બોડીનું મેજરમેન્ટ સરખું આવે છે, એક સરખું 2-3 લેડીઝોનું. તો આજે આપણે બનાવવાના છે 38ની છાતીનું બ્લાઉઝ. તો એના માટે આપણે ઓલરેડી એક પેપર લઈ લીધું છે અને આપણે સૌથી પહેલાં માપ ચેક કરી લઈએ. તો શોલ્ડર છે 15 ઇંચ, છાતી છે 38 ઇંચ, કમર છે 35 ઇંચ, બ્લાઉઝની લંબાઈ 13.5 ઇંચ છે, આગળનું ગળું 7 ઇંચ, પાછળનું ગળું 10 ઇંચ, સ્લીવ્સ 10 ઇંચ છે, સ્લીવ્સની મોરી 10 ઇંચ છે અને આર્મ્સ 12 ઇંચ છે અને જે ડોટ પોઈન્ટ છે એ 9.5 ઇંચ છે. તો જ્યારે પણ આપણે બ્લાઉઝ કટિંગ કરવા બેસીએ ત્યારે ધ્યાન રાખવાનું કે બેક ગળું કેટલું છે. ક્યારે પણ બેક ગળું જે હોય એના પર શોલ્ડર ડિપેન્ડ કરે છે. એટલે અત્યારે આપણે તમે જોઈ શકો છો 7 ઇંચનું ફ્રન્ટ છે અને બેક નેક 10 ઇંચ છે. એટલે 5 ઇંચ કરતાં જ્યારે બ્લાઉઝનું બેક સાઈડનું ગળું વધે ત્યારે શોલ્ડર કાપતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે છે. અને જે ચેસ્ટ છે 38 ઇંચની ચેસ્ટ છે એની જગ્યા પર આપણે 36 ઇંચ લેવી પડે છે. જ્યારે પાછળનું જે ગળું છે 5 ઇંચ કરતાં વધી જાય ત્યારે આપણે છાતીમાં અમુક ઇંચ માઇનસ કરવું પડે છે. પણ જ્યારે બંધ ગળું હોય કાં તો બોટ નેક હોય તો જે આપણી છાતીનું મેજરમેન્ટ છે એમાં આપણે 2 ઇંચ પ્લસ કરવું પડે છે. તો આ એક વાતનું મેઇન ધ્યાન રાખવાનું અને એક શોલ્ડરનું ધ્યાન રાખવાનું. જે ડીપ ગળાના બ્લાઉઝ હોય છે એમાં શોલ્ડર જે છે એ આપણે જેટલું આપેલું હોય છે એટલું નથી લેવાનું હોતું, એમાં અમુક ઇંચ માઇનસ કરવા પડે છે. અને બંધ ગળું હોય અને બોટનેક હોય એવું કંઈક હોય તો જેટલું શોલ્ડર હોય એટલું આપણે લેવું પડે છે. એ 2-3 વસ્તુનું ધ્યાન રાખીને આજે આપણે કટિંગ સમજાવી દઈશું. તો સૌપ્રથમ લંબાઈ છે 13.5 ઇંચ. તો આપણે અત્યાર સુધી જેટલા પણ બ્લાઉઝ કટિંગ કર્યા છે એમાં હંમેશા બતાવ્યું છે કે આપણે કટોરીવાળું બ્લાઉઝ જ્યારે કટિંગ કરીએ છીએ આપણે ટોટલ મેજરમેન્ટ જે માર્જિન હોય છે એ સાથે નાખી દઈએ છીએ. તો પહેલાં 13.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું. તો આ તમે જોઈ શકો છો નીચે આપણે 13.5 ઇંચ રાખવાનું છે ને ઉપરના ભાગમાં થોડુંક પેપર આપણે એક્સ્ટ્રા રાખવાનું છે. 13.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ કટોરીવાળું બ્લાઉઝ હોય ત્યારે ટોટલ 1.5 ઇંચ માર્કિંગ આપણે માર્જિન થાય છે એ ધ્યાન રાખવાનું. એટલે 1.5 ઇંચ ઉપર આપણે એક માર્કિંગ કરી દઈશું. એક માર્કિંગ છે ટોટલ લંબાઈનું છે અને એના પછી જે માર્જિન એડ કરીએ છીએ એનું હોય છે. એટલે એક્ઝેક્ટલી લંબાઈ તમારી 15.25ની આસપાસ આવે. તો હવે આ જે ઉપરનું માર્કિંગ છે ત્યાંથી આપણે એક લાઈન સીધી ખેંચી લઈશું. આ શોલ્ડરનું માર્કિંગ છે. હવે એક આવી રીતના લાઈન ખેંચી લીધી. એના પછી 15 ઇંચનું શોલ્ડર છે. અને જ્યારે પણ તમે બ્લાઉઝનું મેજરમેન્ટ લો ત્યારે જે કસ્ટમર છે એનું બોડી સ્ટ્રક્ચર ધ્યાન રાખવાનું. ઘણા લોકોના શોલ્ડર ઝૂકેલા હોય છે, ઘણા લોકોના શોલ્ડર એકદમ બ્રોડ જેવા દેખાતા હોય છે, ઘણા લોકોના શોલ્ડર એકદમ નેરો જેવા દેખાતા હોય છે. તો એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની. જ્યારે ઝૂકેલા શોલ્ડર હોય ત્યારે તમે કેટલું પણ પરફેક્ટ બ્લાઉઝ જે મેથડ છે એ પ્રમાણે કાપો તો બ્લાઉઝ ઉતરે છે. એમાં થોડી ઘણી મેથડ આપણે ચેન્જ કરવી પડે છે. તો આપણા કસ્ટમર જે અત્યારે જે કસ્ટમરનું આપણે કટિંગ કરીએ છીએ એનું શોલ્ડર થોડું ઘણું ઝૂકેલું છે. તો હવે હંમેશા આપણે બતાવીએ છીએ કે જેટલું શોલ્ડર હોય એના અડધા કરીને 1.5 ઇંચ માઇનસ કરવાનું. તો 15ના અડધા કરીએ તો 7.5 આવે. 7.5માંથી આપણે 1.5 ઇંચ માઇનસ કરીએ તો 6 ઇંચની આસપાસ આવે છે. તો આપણે 6 ઇંચ નથી લેવાનું કેમ કે શોલ્ડર ઝૂકેલું છે. 6ના બદલે આપણે 5.25 5.5 ઇંચ લઈશું માર્જિન પકડીને ફ્રેન્ડ્સ. તો અત્યારે 5.25 જેટલું લીધું છે માર્જિન પકડીને. હંમેશા આપણે પાછળથી પણ માર્જિન એડ કરતા હોઈએ છીએ, પણ આજે જે શોલ્ડર છે એ ડાઉન છે એટલે 5 ઇંચની માથે એક દાબનું, એટલે આપણે 5.25 ઇંચનું એક માર્કિંગ કરી લીધું. 5.25 ઇંચનું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આને આપણે સીધું લંબાવી દઈશું. આ 5.25 ઇંચનું એક માર્કિંગ કર્યું છે. એના પછી આપણે મૂંઢો લેવાનો છે. તો મૂંઢો આપણે અત્યારે 5 ઇંચ પર માર્કિંગ કરશું
અને એની નીચે 0.5 ઇંચ એક એક્સ્ટ્રા માર્કિંગ કરશું. હવે આ એક્સ્ટ્રા માર્કિંગ શેના માટે કરવાનું છે એ આપણે પાછળથી જોશું. એટલે 2 માર્કિંગ કર્યા છે, એક 5 ઇંચ પર અને એક 5.25 ઇંચ પર. હવે જે શોલ્ડર છે ત્યાંથી આપણે દાબની સિલાઈ છોડી અને કસ્ટમરને જેટલી પટ્ટી જોતી હોય એ પ્રમાણે આપણે પટ્ટી બનાવવાની છે. અત્યારે કસ્ટમરે કીધું નથી એટલે આપણે જે આ સાઈડનો ભાગ છે ત્યાં લગભગ 2 ઇંચની આસપાસનું માર્કિંગ કરશું. આ 2 ઇંચનું માર્કિંગ કર્યું છે એટલે આપણી પાસે રેડી પટ્ટી આવશે 3.25 ઇંચ. તો હવે આ જે માર્કિંગ છે 2 ઇંચનું એને આપણે સીધું ખેંચી લેશું. આ સીધું ખેંચ્યા પછી આ જે ખૂણો છે ત્યાંથી આપણે અહીંયા સુધી એક માર્કિંગ કરવાનું છે. ઘણા લોકોના શોલ્ડર ઉતરે છે એટલે આપણે 1/2 ઇંચ આવી રીતના ડીપ માર્કિંગ કરશું અહીંયા. એટલે જે શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ હોય છે 99% ઓછો થઈ જાય છે. તો આ એક માર્કિંગ કરી લીધું. અને હવે જે આપણે આ 2 માર્કિંગ કર્યા છે એ સમજાવીએ. આ પહેલાં આપણે એક માર્કિંગ કરી લઈશું. આ એક માર્કિંગ જે ઉપર 5 ઇંચનું કર્યું છે ત્યાંથી આપણે એક સીધી લાઈન ખેંચી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા આપણે 1/2 ઇંચ અંદર લેવાનું છે. જે આગળનું જે ભાગ હોય છે બગલનો ત્યાં ખાડ હોય છે તો 1/2 ઇંચ આપણે એક માર્કિંગ કરશું અને જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી 1/2 ઇંચ સુધી આપણે લંબાવી દઈશું. આ માર્કિંગ અહીંયાથી અહીંયા 1/2 ઇંચ લંબાવી. એના પછી આપણે આવી રીતના એક ક્રોસ માર્કિંગ કરી દઈશું. આ એક માર્કિંગ ધ્યાન રાખવાનું. એના પછી જે આપણે ચેસ્ટ આપી છે, જે આપણે મેજરમેન્ટ લીધું હતું બોડીનું એ 38 ઇંચ છે અને ગળું ડીપ છે તો આપણે 38 ઇંચ નથી રાખવાનું, એ 36 ઇંચ રાખવાનું છે. 36 ઇંચ કેમ રાખવાનું છે એ આગળ આપણે વિડીયોમાં જોશું. કેમ કે આગળ પહેલાં પણ એકવાર વિડીયોમાં બતાવેલું છે કે જ્યારે ડીપ ગળા હોય ત્યારે છાતીનું જે માપ આપણે છે 2 ઇંચ 1.5 ઇંચ ઓછું કેમ લઈએ છીએ. તો આપણે 36 ઇંચનું ચેસ્ટનું માપ લઈશું તો 36નો ચોથો ભાગ થાય છે 9 ઇંચ. તો આપણે અહીંયા એક 9 ઇંચ પર માર્કિંગ કરી દીધું. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. આ એક મેજરમેન્ટ આપણું થઈ ગયું. એના પછી કમર છે 35 ઇંચ તો 35નો ચોથો ભાગ થાય છે 9.5 ઇંચ. 9.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ જે છે આપણું સિલાઈ માર્જિન અને 1 ઇંચ જે બેક સાઈડમાં ટક્સ આપણે મારીએ છીએ એ છે. હવે ઉપરનું માર્કિંગ અને નીચેનું માર્કિંગ આપણે દબાવી લઈએ. હવે આ 2 માર્કિંગ આપણે જોઈન્ટ કરી લઈએ. આ 2 માર્કિંગ જોઈન કર્યા પછી આપણે જે આ 1 ઇંચનું માર્કિંગ કર્યું છે એને ઉપરથી જોઈન્ટ કરી લઈશું. તો જ્યારે આપણે કાગળ કટિંગ કરશું ત્યારે જે આ 1 ઇંચનું માર્કિંગ છે આપણે ફ્રન્ટમાંથી માઇનસ કરવાનું છે. એ ધ્યાન રાખવાનું કેમ કે બેક સાઈડમાં ટક્સ હોય છે, ફ્રન્ટમાં ઈ ટક્સ નથી હોતો. એટલે આપણે આ 1 ઇંચ જે આવી રીતના ક્રોસ માર્કિંગ કરી છે એ આપણે ફ્રન્ટમાંથી માઇનસ કરવાનું છે. આટલું આપણું માર્કિંગ થઈ ગયું. એના પછી ફ્રેન્ડ્સ આ જે ખૂણો છે અહીંયાથી આપણે 1 ઇંચ માર્કિંગ કરી દઈશું. તમે ફ્રેન્ડ્સ આ સાઈડનું માર્કિંગ કરો તો પણ ચાલે છે, વધારે ફરક નથી પડતો. આપણે 2 માર્કિંગ કરીને જોઈએ. એક આગળનો ખાડ, એક પાછળનો ખાડ. તો અહીંયાથી આપણે પાછળના ખાડમાંથી 1 ઇંચ માપ્યું છે અને એની પછી આપણે બેક સાઈડના ખાડ માટે 0.5 ઇંચ માપી લઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ જે આ આગળનો ખાડ છે એને આપણે આગળની માર્કિંગ સાથે જોઈન્ટ કરવાનું છે. અને એ જોઈન્ટ ક્યાં થશે? આપણે જે આ 5 અને 5.25નું એક જે માર્કિંગ કર્યું છે એ આપણે લંબાવીને બતાવશું. કેમ કે ઘણીવાર કેવું થાય છે કે આપણે જ્યારે શેપ દેતા હોય ત્યારે બહુ ગોળ શેપ આવી જાય છે અને સ્લીવ્સ બેસાડવામાં તકલીફ થાય છે. તો એ તકલીફ ન થાય એના માટે આપણે એક આ ટ્રીક કરી છે કે અહીંયા એક 5 ઇંચનું એક નીચે માર્કિંગ કરી દેવાનું અને આ આગળનો ખાડ છે ત્યાંથી આપણે રાઉન્ડ શેપ કરી અને આ જે નીચેનું માર્કિંગ છે ત્યાં સુધી લંબાવવાનું છે. આ તમે જોઈ શકો છો. હવે જો તમે એ જ માર્કિંગ અહીંયા લંબાવો ને તો વધારે રાઉન્ડ શેપ આવી જાય છે ઉપરના ભાગમાં. હવે જ્યારે આવી રીતના લંબાવશું ત્યારે થોડું ઓછો રાઉન્ડ શેપ આવે છે. અને જે આ બહારનો ભાગ છે ત્યાંથી આપણે બહારનો મૂંઢો છે એ માર્કિંગ કરી દઈશું. જ્યારે કટિંગ કરશું ત્યારે આપણે બરાબર શેપ દઈ દઈશું. તો આ ધ્યાન રાખવાનું. આપણું ટોટલ જે શોલ્ડર જે મૂંઢો છે એ તમે જોઈ શકો છો 5.25 ઇંચનો લીધો છે. આ નીચેનું માર્કિંગ આપણે લેવાનું છે. આટલું થઈ ગયા પછી આપણે યોક છે કેટલો છોડવાનો, લેન્થ 13.5 ઇંચ છે આપણી બ્લાઉઝની. આપણે 3.25 ઇંચ પર યોક છોડી દઈશું. અને યોકનું માર્કિંગ કર્યા પછી એને આપણે લંબાવી લેવાનું છે. આ એક લંબાવી લીધું.
આ લંબાવ્યા પછી જે ચેસ્ટનું મેજરમેન્ટ છે એ 36 ઇંચ છે, તો 36નો છઠ્ઠો ભાગ કરવાનો તો 6 ઇંચ થાય. તો છાતીનું જે મેજરમેન્ટ છે 36 ઇંચ, 36નો છઠ્ઠો ભાગ 6 ઇંચ થાય છે. તો 6ના બદલે તમે 5.5 લ્યો તો પણ ચાલે છે, કાંઈ વાંધો નથી આવતો. કેમ કે 6 ઇંચ લ્યો તો જે કમરનું માપ છે અને છાતીનું માપ છે એમાં બહુ જ ફરક છે. તો કટોરી જ બહુ મોટી લાગશે. કેમ કે ક્યારે પણ માપ ધ્યાન રાખવાનું, પહેલાં પણ કીધું હતું કે બધાના મેજરમેન્ટ અલગ હોય છે. કમર 35 ઇંચ છે ને આપણે છાતી 36 ઇંચ કરીએ તો કમર અને છાતીના ભાગ માપમાં ડિફરન્સ નથી, એટલે આપણે 6 ઇંચની છાતી રાખશું. તો જે આ સાઈડનો યોગ છે એકદમ જ ઓછો બચશે. તો આપણે 6 ઇંચનું નહીં રાખીએ, આપણે 5.5 5.5 રાખશું. અત્યારે આપણે 5.5 પર એક માર્કિંગ કરી દીધું છે અને આ માર્કિંગને આપણે સીધું લઈ લેવાનું. આ એક આપણું કટોરીનું માર્કિંગ થઈ ગયું. એના પછી ફ્રન્ટનું ગળું 7 ઇંચ છે, તો ઉપરના ભાગથી સિલાઈ માર્જિન છોડી અને આપણે 6.5 પર માર્કિંગ કરશું. કેમ કે જ્યારે આપણે પાઇપિંગ કાં તો હાથ સિલાઈની પટ્ટી કરશું તો 6.5માંથી 7 થઈ જ જવાનું છે. તો આપણે 6.5 પર એક માર્કિંગ કરી દઈશું અને આને થોડુંક માર્કિંગ છે એ લાંબુ કરી લઈશું. અને અહીંયાથી આપણે ગળું થોડું બ્રોડ કરવાનું છે, તો 0.5 ઇંચ જેટલું આવી રીતના માર્કિંગ કરી લઈશું એક. અને આ જે અંદરનું માર્કિંગ છે ત્યાંથી આવી રીતના રાઉન્ડ શેપ કરી દઈશું એટલે ગળું થઈ જાય બ્રોડ. તમારે જે શેપનું ગળું કરવું હોય તમે કરી શકો છો. આટલું માર્કિંગ થઈ ગયા પછી જે આ ખૂણો છે ત્યાંથી આપણે 2.5 ઇંચનું એક માર્કિંગ કરવાનું. ધ્યાન રાખવાનું આ જે મેજરમેન્ટ છે એ મોસ્ટલી 38 સુધી 2.5 ઇંચ જ રાખવાનું. 32ની નીચેની સાઇઝ હોય તો તમે 2.25 રાખો તો ચાલે છે, અને 38થી વધારે સાઇઝ થાય તો 3.5 ઇંચ રાખો તો ચાલે છે. બાકી જો અહીંયાનો ભાગ વધારે થઈ જાય તો પછી બગલમાં ખોલા પડે છે. ધ્યાન રાખવાનું, ઘણીવાર આ સાઈડમાં બ્લાઉઝ ઘણાને ઢીલા થાય છે. કટોરી પછીનો જે પાર્ટ છે આને યોક ફ્રન્ટ કહેવાય છે. આ ફ્રન્ટમાં ઘણાને બ્લાઉઝ ઢીલા થાય છે, એટલે ધ્યાન રાખવાનું ક્યારે પણ આ બગલના ભાગથી લઈને જે કટોરીનો શેપ આવે ત્યાં સુધી 32થી લઈને લગભગ 36 38ની સાઇઝ સુધી 2.5 ઇંચ રાખો તો ચાલે છે. પણ એનાથી વધારે ગયું તો 3.5 ઇંચથી વધારવાનું નહીં. પછી આ જે માર્કિંગ છે એને આપણે સીધું ખેંચી લઈશું. આ માર્કિંગ સીધું ખેંચાણા પછી આ નીચેનું માર્કિંગ છે એ આપણા ઉપરના માર્કિંગને જોઈન કરી દઈશું. ઘણા લોકોને કટોરીના શેપ દેવામાં પ્રોબ્લેમ થાય છે, એના માટેની આ એક રીત છે. તો હવે અહીંયાથી આપણે ક્યાંય માર્કિંગ નથી કરવાનું. આ તમે જોઈ શકો છો, આ તમે આવી રીતના રાઉન્ડ કર્યું અને અહીંયાથી જસ્ટ આપણે આ દઈ દીધું એટલે આપણો આ કટોરીનો શેપ આવી ગયો. હવે આવશે 9.5 ઇંચનો શેપ, જે ડાર્ટ પોઈન્ટ કહે છે 9.5 ઇંચ પર છે. તો ઉપરથી આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું અને ઉપરથી સિલાઈ માર્જિન છોડ્યા પછી 9.5 ફ્રેન્ડ્સ અહીંયા આવે છે, પણ જ્યારે આપણે આ ફ્રન્ટ અને કટોરી જોઈન્ટ કરીએ તો 1/2 ઇંચનો ફેર પડી જાય છે. તો આપણે 10 ઇંચ પર માર્કિંગ કરશું. 10 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આ જે કટોરી છે 5.5ની એના આપણે મેજર ટેપ ફોલ્ડ કરી અને સેન્ટર લઈ લઈશું. અને આ જે સેન્ટર પોઈન્ટ છે એને ડાર્ટ પોઈન્ટથી મિક્સ કરી દઈશું સીધું. તો આ થઈ ગયો આપણો ડાર્ટ પોઈન્ટ. અને અહીંયા 1 ઇંચથી 1.5 ઇંચનો જે શેપ દઈશું, જે છાતીનો જે શેપ હોય એ પ્રમાણે આપણે અહીંયા થોડો શેપ દઈ દઈશું. એટલે આ થઈ ગયું આપણું ટોટલ માર્કિંગ રેડી. એટલે કહીએ છીએ કે બધાના બોડીના જે સ્ટ્રક્ચર હોય છે અલગ અલગ હોય છે, એટલે હર વખતે ધ્યાન રાખવાનું લંબાઈ પ્રમાણે ડાર્ટ પોઈન્ટ ચેન્જ થાય છે. તો ધ્યાન રાખવાનું બોડીના સ્ટ્રક્ચર પ્રમાણે શોલ્ડર ચેન્જ થાય છે, મૂંઢો કેટલો ઉતારવાનો છે એ ચેન્જ થાય છે, ડાર્ટ પોઈન્ટ ચેન્જ થાય છે. એટલે એક ફર્મા પર જ્યારે તમે કટિંગ કરો ત્યારે ઘણી બધી ચેન્જીસ કરવી પડે છે. તો આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે અને જે બહારનું પોર્શન છે ત્યાંથી આપણે કટ કરી લઈએ. અને અહીંયા મૂંઢો છે ત્યાંથી બહારનો ભાગ જે છે માર્કિંગનો ત્યાંથી આપણે કટિંગ કરશું. જરા થોડો શેપ દઈ દઈશું. હવે આટલું માર્કિંગ કટિંગ થયા પછી શોલ્ડર ચેન કટ કરી લઈએ અને જે આ માર્કિંગ છે ત્યાં ચટકો દઈ દઈએ. હવે બે પાર્ટ અલગ કરી લઈએ. અને જેવી રીતના આપણે સ્ટાર્ટિંગમાં માર્કિંગ કરતી વખતે કીધું હતું કે આપણે આ 1 ઇંચનું જે ક્રોસ માર્કિંગ કર્યું છે એ કટ કરવાનું છે. કેમ કે ફ્રન્ટમાં ઈ ટક્સ નથી હોતો, ફ્રન્ટમાં ફક્ત આ કટોરીમાં ટક્સ હોય છે. જે આપણે આ કટોરી કાઢશું એના પછી પાછળથી આપણે એડ કરવાનું રહેશે, એટલે આ આપણે કટ કરી દઈશું. જો આ નહીં કટ કરીએ
તો ફ્રન્ટ અને બેકનું જે જ્યારે બ્લાઉઝ બનીને રેડી થશે ત્યારે ફ્રન્ટ જે છે એ લગભગ 1 થી 2 ઇંચ મોટું થઈ જશે. તો હવે આને આપણે શેપ દઈ દઈએ, કાઢ દેવાનો છે. એના પછી ગળું કટ કરી દઈશું. વિડીયો થોડો મોટો થઈ જશે આપણો, પણ ધ્યાન રાખવા જેવી અમુક જે બાબતો છે એ જાણવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે કટોરી પણ નોખી કરી દઈએ. હવે આ 3 પાર્ટ આપણા નોખા છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. અને જે આ બેક સાઈડ છે ફ્રેન્ડ્સ, એ આપણે લઈ લેશું. અને આપણે માર્જિન ટોટલી સાથે નાખ્યું હતું એટલે બેક સાઈડમાંથી આપણે 0.5 ઇંચ માઇનસ કરવું પડશે. આપણે કટોરીવાળા બ્લાઉઝમાં જે માર્જિન સાથે નાખીએ છીએ, જો આ કટ નહીં કરશું તો બેક સાઈડની લંબાઈ વધી જશે 0.5 ઇંચ. એટલે 0.5 ઇંચનું માર્કિંગ કરી લેશું. બેઉ સાઈડ માર્કિંગ કરશું એટલે કટિંગ એકદમ પરફેક્ટ સીધું થાય. તો હવે આને સીધી લાઈન ખેંચી લેશું. અને આ 0.5 ઇંચનું જે માર્કિંગ છે એ આપણે કટ કરી લેશું. અને હવે પાછળનું ગળું છે 10 ઇંચ. તો અહીંયાથી લઈને આપણે ક્રોસ 10 ઇંચ માપવાનું છે. જો સીધું તમે ગળું માપ્યું હોય આવી રીતના, તો સીધું ગળું આવી રીતના ઉપરનું માર્જિન છોડો તો અહીંયા આવે છે. અને જો ક્રોસ માપ્યું હોય આવી રીતના 10 ઇંચ તો થોડુંક ઉપર આવશે, 5 ઇંચનું જેટલો ફરક પડશે. તો આપણે 0.5 ઇંચ રાખશું એટલે જ્યારે હાથ સિલાઈની પટ્ટી કાં તો પાઇપિંગ થાય ત્યારે એ એડજસ્ટમેન્ટ થઈ જાય. તો હવે આને આપણે સીધું ખેંચી લઈશું. અને જે શોલ્ડરમાં આપણે ગળામાં આપણે 2 ઇંચ છોડ્યું છે, કસ્ટમરને બ્રોડ શોલ્ડર જોઈએ, બ્રોડ ગળું જોઈએ છે, તો 2ના બદલે આપણે અહીંયા 3 સવા 3 લઈ લઈશું. આપણે સવા 3 લીધું છે. ધ્યાન રાખવાનું, ગોળ ગળામાં સવા 3 અહીંયા લ્યો તો વાંધો નથી આવતો. ચોરસ ગળામાં સવા 3 લ્યો તો બહુ જ ફેલાઈ જશે. એટલે ગળાના શેપ પ્રમાણે આ માર્કિંગ કરવાની. હવે આ એક માર્કિંગ કર્યા પછી અહીંયાથી રાઉન્ડ શેપ દઈ દઈશું. અને હવે કટ કરી લઈશું. ત્યારે પણ ધ્યાન રાખવાનું, ગોળ ગળું હોય તો 3 સવા 3 ઇંચ વાંધો નથી આવતો, પણ ચોરસ ગળું કે પંચકોણ ગળું હોય તો ગળું બહુ જ બ્રોડ થઈ જાય. હવે આ એક થઈ ગયું. અને આપણે જે પાછળનો ટક્સ છે એનું માર્કિંગ કરવાનું છે. તો અહીંયા આપણે 1.5 ઇંચ છોડી અને આવી રીતના ફોલ્ડ કરશું અને અહીંયા એક છટકો દઈ દઈશું. ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું, પાછળનો જે ટક્સ છે એ એકદમ પરફેક્ટ લેવાનો. ઘણા લોકો બહુ અંદર લઈ લે છે, ઘણા લોકો બહુ બહાર લઈ લે છે, પણ ધ્યાન રાખવાનું અહીંયાનું 1.5 ઇંચ છોડી અને પછી આવી રીતના ફોલ્ડ કરીને જે પોર્શન આવે ત્યાં જ પાછળનો ટક્સ લેવાનો. તો આપણું બેક પણ રેડી થઈ ગયું, આપણું ફ્રન્ટ રેડી થઈ ગયું. હવે આપણે સ્લીવ્સ અને કટોરી બેવ કટ કરવાની છે. તો આપણે સૌપ્રથમ પહેલાં સ્લીવ્સ કટ કરી લઈએ. તો આ જ પેપરમાંથી આપણે સાઈડમાંથી સ્લીવ્સ કટ કરી લઈશું. થોડું પેપર ઓછું ફોલ્ડ કરી દઈએ એટલે આપણી કટોરી પણ આ સેમ પેપરમાંથી જ નીકળી જાય. પેપર ફોલ્ડ કર્યા પછી એને આપણે સીધું જ કટ કરવાનું છે એકદમ. હવે સ્લીવ્સની લંબાઈ છે 10 ઇંચ. હવે ધ્યાન રાખવાનું કે સાદું બ્લાઉઝ હોય તો 10 ઇંચની અંદર આપણે 1.5 ઇંચ બીજું માર્જિન નીચે છોડવું પડે છે હાથ સિલાઈની પટ્ટી માટે. હવે આપણી પાસે અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત દાબનું નીચે છોડશું અને 10 ઇંચનું એક માર્કિંગ કરી લેશું. આ 10 ઇંચનું એક માર્કિંગ કર્યા પછી ઉપર એક સિલાઈ માર્જિન છોડશું અને આને આપણે ઉપરનું જે માર્કિંગ છે એને આપણે સીધું ખેંચી લેશું. એના પછી આપણે ઉપરના માર્કિંગ પરથી 3 ઇંચનો ખાડ ઉતારવાનો છે. બહુ હેવી બોડી હોય તો 3.5 સુધી ઉતારવાનો અને 3 ઇંચ તો મેક્ઝિમમ થઈ જાય છે. હવે આ જે 3 ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આને સીધું ખેંચી લેશું. 1, 2 ને 3 માર્કિંગ ધ્યાન રાખવાના. એના પછી જે
સ્લીવ્સ છે એની મોરી 10 ઇંચ છે, તો 10 ઇંચના અડધા થાય છે 5 ઇંચ. તો 5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ આપણે બીજું સિલાઈ માર્જિન છોડી દેવાનું છે. ને એના પછી જે આપણો મૂંઢો છે એ 12 ઇંચ છે, તો 12 ઇંચમાં આપણે બીજા 1.5 ઇંચ જે જ્યારે બાઈ ચડાવીએ ત્યારે બાઈ એકદમ વ્યવસ્થિત બેસી જાય શેપમાં, એના માટે જે માર્જિન નાખવાનું છે 12 + 1.5 ઇંચ કરવાનું, એટલે 13.5 ઇંચ થાય. તો 13.5 ઇંચના અડધા થાય છે 6.25 ઇંચ. 6.25ના માર્કિંગ પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડવાનું છે. તો આમાં ધ્યાન રાખવાનું, મૂંઢામાં 1.5 ઇંચ + 1.5 ઇંચ એટલે 3 ઇંચ ટોટલ આપણા માપ કરતાં એક્સ્ટ્રા આવવું જોઈએ. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા આપણે 3 ઇંચનું એક માર્કિંગ કરશું, અને આ 3 ઇંચનું માર્કિંગ આપણે અહીંયા જે અંદરનું માર્કિંગ છે ત્યાં જોડી લેશું, અને આ જે નીચેનું માર્કિંગ છે ત્યાંથી આ મૂંઢાનું માર્કિંગ જોડી લેશું. બાઈની મોરી અને મૂંઢાનું માર્કિંગ જોડશું. આ માર્કિંગ જોડ્યા પછી ફ્રેન્ડ્સ કાંઈ જ નથી કરવાનું, અહીંયા ખાલી ફક્ત રાઉન્ડ શેપ દઈ દેવાનો છે આટલો, એટલે આપણી સ્લીવ્સ થઈ ગઈ રેડી. સાદી સિમ્પલ એકદમ વ્યવસ્થિત બેસી જાય એવી સ્લીવ્સની આપણી કટિંગ છે. હવે આને આપણે કટ કરી લેશું. ઘણાને સ્લીવ્સનો ખાટ દેતા પણ તકલીફ થાય છે, તો આપણી એની પણ એકદમ સિમ્પલ રીત છે. આ તમે જોઈ શકો છો, એકદમ સાદી સિમ્પલ રીત છે. હવે આ સ્લીવ્સ ખોલી અને અહીંયા 1 ઇંચનું એક માર્કિંગ કરી લો, અને અહીંયા 1 ઇંચનું માર્કિંગ કરવાનું, અને આ બે માર્કિંગ પર આપણે આ સ્લીવ્સ ઊંધી ફોલ્ડ કરીને આવી રીતના મૂકી દેવાની. તો જે આ સાઈડનું જે લાઇટ કલરનું પોર્શન છે એ આપણે કટ કરવાનું છે, એટલે આપણને આપણી સ્લીવ્સનો પરફેક્ટ શેપ મળી જશે. આ આપણું થઈ ગયું સ્લીવ્સનું કટિંગ. હવે આપણે ફોલ્ડ કરીને બતાવી દઈએ. તમે જોઈ શકો છો, આ થઈ ગયો ફ્રન્ટનો ખાડ અને આ થઈ ગયો બેકનો. જે આ લાઇટ પાર્ટ છે, આ લાઇટ પાર્ટ છે એ ફ્રન્ટ છે અને આ બેક છે. તો હવે આપણે જે કટિંગ કર્યું છે બેકનું અને ફ્રન્ટનું, એમાં એકવાર સ્લીવ્સ ચેક કરી લેવાની. 99% તો ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો, પણ ક્યારેક એવું હોય છે કે બોડીના સ્ટ્રક્ચર અલગ અલગ હોય, બહુ આર્મ્સ હેવી હોય અને બોડી પતલી હોય તો પણ થઈ જાય છે પ્રોબ્લેમ. તો હવે આ બેક સાઈડનો પોર્શન લીધો છે, એની સાથે આપણે આ બેક સાઈડનો જે છે આ બહારનો ભાગ એ લેવાનો છે, અને ઉપર સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના જે ચટકો માર્યો છે સિલાઈ માર્જિન આગળ છોડી અને આવી રીતના માપી લેશું. આ તમે જોઈ શકો છો 5 ઇંચ જેટલી સ્લીવ્સ અહીંયા બહાર નીકળે છે, અને આગળના ફ્રન્ટમાં જોશો ને તો એકદમ પરફેક્ટ થઈ જશે. એટલે જ્યારે આપણે સ્લીવ્સ લગાડશું ત્યારે એકદમ પરફેક્ટલી બેસી જશે. હવે ઉપર સિલાઈ માર્જિન છોડી અને આ ચટકો છે ત્યાં આપણે આવી રીતના રાઉન્ડ શેપ ફેરવતા જશું. આ તમે જોઈ શકો છો, પાછળના ભાગમાં 5 ઇંચ બહાર નીકળ્યું હતું, આગળના ભાગમાં 5 ઇંચ અંદર આવ્યું છે, એટલે એક્ઝેક્ટલી આપણી સ્લીવ્સ બેસી જશે. હવે આવ્યો કટોરીનો વારો, તો આપણે કટોરી કટ કરવાની છે. તો કટોરી માટે આપણે પેપર લઈ લઈએ. તો આપણી પાસે જે પેપર છે એ જ પેપર પર આપણે આવી રીતના કટોરી પાથરી દઈશું. એક્ઝેક્ટલી જે સાઈડનું પોર્શન છે ત્યાંથી આપણે માર્કિંગ કરવાની છે. કટોરીમાં માર્જિન કેવી રીતના દેવું, કેટલું દેવું, કેટલો ટક્સ લેવો એ ખાસ મહત્વનું છે. તો હવે આપણે આવી રીતના આઉટસાઇડની માર્કિંગ કરી લઈએ. પહેલાં આઉટસાઇડની માર્કિંગ થયા પછી આ સેન્ટરની જે માર્કિંગ છે એ સીધી ખેંચશું, અને જે ડાર્ટ પોઈન્ટ છે એનું એક માર્કિંગ છે એ પણ કરી લેશું, અને આ માર્કિંગ અને નીચેનું પોઈન્ટ છે ત્યાંથી એક લાંબી લાઈન ખેંચી લેશું. એના પછી આ જે સાઈડનું પોર્શન છે એને લંબાવી લેશું, અને આ સાઈડનું જે પોર્શન છે એને પણ લંબાવી લેશું. હવે 36ની કટોરી છે, તો આપણે 1.25 ઇંચનો ટક્સ લેવાનો છે. તો 1.25 ઇંચનો ટક્સ આપણે અહીંયાથી 1.25 ઇંચ પફ માટે જે પણ આ માર્જિન આપણે નાખશું એ કટોરીના જે પફ માટે કપડું જોઈએ એના માટે છે. તો 1.25 ઇંચ બેઉ સાઈડ વધી ગયું, અને એના પછી 1.25 થાય. તો ફ્રેન્ડ્સ આ જે ડાર્ટ પોઈન્ટ છે ત્યાંથી આપણે 2.5 ઇંચ એક માર્કિંગ કરશું, ને એના પછી એક સિલાઈ માર્જિન છોડી દઈશું, એટલે 5 ઇંચ સિલાઈ માર્જિન છોડશું. અને જે નીચેનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આ માર્કિંગ જોઈન્ટ કરવાનું છે. એકદમ સાદી સિમ્પલ રીત છે. હવે આ બે માર્કિંગ અને આ બે માર્કિંગ આપણે જોઈન્ટ કરી લઈશું.
આટલું થયા પછી આ સાઈડનો ભાગ છે આ હૂંકની પટ્ટીવાળો, ત્યાંથી આપણે દાબનું એક માર્કિંગ કરવાનું છે, અને આ સાઈડનો જે ભાગ છે ત્યાંથી આપણે 5 ઇંચનું માર્કિંગ કરવાનું છે, અને આ માર્કિંગ અને આ માર્કિંગ બે આપણે જોઈન્ટ કરી દઈશું. ધ્યાન રાખવાનું અહીંયા 5 ઇંચ કાં તો દાબથી વધારવાનું નહીં. જો તમે અહીંયા માર્કિંગ અડધો ઇંચનું કરી નાખશો અને સિલાઈમાં ફક્ત 5 ઇંચ લેશો તો આગળનું ગળું ઢીલું પડી જશે. ઘણા લોકોની કમ્પ્લેન્ટ હોય છે કે એકદમ પરફેક્ટ કટિંગ કર્યા પછી પણ બ્લાઉઝમાં ફ્રન્ટનું ગળું ઢીલું થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આ એક રીઝન છે. અહીંયા દાબનું માર્કિંગ કર્યો તો દાબનું જ સિલાઈ મારવાની, અને અડધો ઇંચ કરો તો અડધો ઇંચનું અંદર દબાવીને સિલાઈ મારવાની. હવે અહીંયાથી આપણે અહીંયા સુધી રાઉન્ડ શેપ દેવાનો છે. તો ધ્યાન રાખવાનું જે આટલું પોર્શન છે આ ટક સુધીનું ત્યાં સુધી થોડી જ માર્જિન દેવાની છે. આવી રીતના રફલી બતાવું છું, અને જ્યારે નીચે આવો ત્યારે આવી રીતના રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. હવે આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે, અને હવે આપણે કટ કરી લઈશું. આઈ હોપ ફ્રેન્ડ્સ આજનું કટિંગ જે નવા વ્યુઅર્સ આવે છે આપણી ચેનલ પર એ લોકોને સમજાઈ ગયું હશે. અને જો કોઈ પણ ડિફિકલ્ટી લાગે કટિંગમાં તો તમે મેસેજ કરી શકો છો. હજી એક વ્યુઅર્સની મારે કમેન્ટ હતી ઘણા ટાઈમથી, એને પણ આપણે સોલ્વ કરવાની છે. પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં ફ્રન્ટનો ભાગ જે છે એ ઉપર થઈ જાય છે, એની પાછળ પણ આપણે વિડીયો બનાવવાનો છે. તો હવે આ તમે જોઈ શકો છો આટલું આ કટિંગ રેડી થઈ ગયું. હવે જે આ સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આપણે કટોરી ફોલ્ડ કરવાની છે. આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી આ જે સેન્ટર પોઈન્ટ આપણો જે છે એનાથી આપણે કટોરી ફોલ્ડ કરશું. આ કટોરી ફોલ્ડ કર્યા પછી બેક સાઈડમાં થોડું ઘણું બહાર નીકળતું હોય તો એ આપણે કટ કરી લઈશું. એક દોરા જેટલું બહાર નીકળ્યું હતું. એના પછી આપણે અહીંયા સિલાઈ માર્જિન છોડી દઈશું. એના પછી આપણે 5.25 ઇંચની કટોરી માપી હતી, તો 5.25 ઇંચના અડધા થાય છે. અઢીની માથે એક દોરો, તો અઢીની માથે આપણે એક દોરો મૂકશું. તો અહીંયા આપણું 1.25 ઇંચની આસપાસ થોડું ઘણું ઉપર માર્જિન આવશે. તો ટેન્શન નહીં લેવાનું. જ્યારે તમે કટોરી બનાવો ત્યારે આને આગળ પાછળ કરી લો તો ચાલે છે. હવે આ માર્કિંગને આ માર્કિંગ જોઈન્ટ કરી લીધું. હવે આને તમે જ્યારે ફોલ્ડ કરો ત્યારે તમે જોઈ શકો છો આવી રીતના કાંઈ શેપ આવશે ને અહીંયા એક આપણે છટકો દઈ દઈશું. અને આ જે કટોરીનો પોર્શન છે શેપ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેપ બેસી જાય છે. તો આપણી કટોરી થઈ ગઈ રેડી. ફ્રન્ટ બેક કટોરી બધું જ આપણે રેડી કરી નાખ્યું છે. આ સ્લીવ્સ પણ આપણી રેડી છે. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરવાનું નહીં ભૂલતા. મળશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.